ભર ઉનાળે ભરૂચ શહેરના નાગરિકોને 15 દિવસ માટે એક ટાઈમ પાણી મળશે। તારીખ 30મી ભરૂચ પાલિકા દ્વારા માત્ર એક જ વખત પાણી પુરવઠો અપાશે। ભર ઉનાળે ભરૂચ શહેરના લગભગ 3 લાખ નાગરિકો માટે તારીખ 30 એપ્રિલથી ભરૂચ નગરપાલિકા દ્વારા માત્ર એક જ વખત પાણી પુરવઠા આપવામાં આવનાર છે। શહેરના પાણી પુરવઠાનું મુખ્ય સ્ત્રોત નર્મદા નિગમની અંકલેશ્વર બ્રાન્ચ કેનાલ અને મિયાગામ બ્રાન્ચ કેનાલ મરામતના કામ માટે બંધ રહેશે। પરિણામે તારીખ 15 મે સુધી માતરિયા તળાવના જથ્થાબંધ પાણી અને ટ્યુબવેલોના આધારે પુરવઠો પૂરો પાડવામાં આવશે। પાલિકા દ્વારા ટાંકીવાર અને વિસ્તારો પ્રમાણે પાણી આપવાનો સમયપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે। નગરજનોને વિનંતી કરાઈ છે કે તેઓ પાણીનો યોગ્ય રીતે ઉપયોગ કરે અને વ્યર્થ વપરાશ ટાળે। હાલમાં ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચ શહેરને અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાંથી રો વોટર લઈ અને અયોધ્યાનગર ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદર એનું શુદ્ધિકરણ કરી અને શહેરીજનોને હાલમાં 2 ટાઈમ પાણી આપવામાં આવી રહ્યું છે। સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા અમલેશ્વર બ્રાન્ચ કેનાલ તેમજ મિયાગામ બ્રાન્ચ કેનાલમાં રિપેરિંગની કામગીરી કરવાની હોય 30 તારીખથી અમલેશ્વર બ્રાન્ચ કેનાલ અને મિયાગામ બ્રાન્ચ કેનાલમાં પાણી આવવાનું બંધ થનાર છે। એ સંજોગોમાં લગભગ 15 દિવસ સુધી આ બ્રાન્ચ કેનાલો બંધ રહેવાના કારણે નગરપાલિકાના રહીશોને પીવાના પાણીની અથવા તો વપરાશના પાણીની તકલીફ ના પડે તે માટે હાલમાં નગરપાલિકાએ માતરિયા તળાવમાં જે સંગ્રહિત કરેલ છે તે જથ્થો ધ્યાને લઈ અને એક ટાઈમ પાણી આપવાનો નિર્ણય કરેલ છે। માતરિયા તળાવમાંથી જથ્થો જે પાણીનો સંગ્રહ થયેલ છે તેને અયોધ્યાનગર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે શુદ્ધિકરણ કરી અને લગભગ 15 તારીખ સુધી તમામ શહેરીજનોને એક ટાઈમ પાણી આપવાનો નગરપાલિકાએ નિર્ણય કરેલ છે। અત્યારે પાણી બંધ થયેલ છે અને 15 દિવસ સુધી એક ટાઈમ પાણી આપવાનો નિર્ણય કરેલ છે। એ અનુસંધાને અમે પણ નગરના રહીશોને વિનંતી કરીએ છીએ કે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરે અને સાથ સહકાર આપે।